પુષ્કળમાં ગેસ રહેતો, પેટમાં ગરબડે બુર બુર થયા કરે. પણ તમારી ટ્રીટમેન્ટ લીધી, ઘણું સારું, ઘણું એટલે ઘણું સારું. તો મિત્રો આપણી સાથે અત્યારે કેતન પ્રભુજી છે, જેમને પણ ખૂબ ગેસ થતો. તો આપણે તેના મુખેથી સાંભળીએ કે એની કેવી તકલીફ હતી. પ્રભુ, આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી? સાહેબ, અમદાવાદથી આવીએ. મને ઘણા ટાઈમથી બહારગામ ફરીએ, કોઈ બી 2-4 દિવસ બહાર આઉટિંગ કરીએ તો પુષ્કળમાં ગેસ રહેતો, પેટમાં ગરબડે બુર બુર થયા કરે. પણ તમારી ટ્રીટમેન્ટ લીધી, ઘણું સારું, ઘણું એટલે ઘણું સારું. આ અંદાજે કેટલાક વર્ષથી તકલીફ હતી તમને? લગભગ ટ્રાવેલિંગમાં જ હતું મારું, એટલે વધારે 10-15 વર્ષથી તો ખરી. 10-15 વર્ષ ઘણા. અને તમને જ્યારે ગેસ થતું ત્યારે તમને શું શું થતું? આમ શરીરમાં ગેસ થાય ત્યારે શરીર અકુલ વકુલ એમ ગમે નહીં આપણને કશું. જમ્યા પછી ગેસ થતો? જમ્યા પછી થોડું શરીર બધું ગળે આવતું એવું થતું? આ ઉપકા આવતા એવું થાય. ઉપકા આવતા, લૂઝ મોશન જેવું આમ લાગે, એમ જવું જવાય નહીં, આઈબીએસ જેવું થઈ જાય. હા, એવું થતું. નેચરલ થઈ ગયું કમ્પ્લીટ સાવ. કેટલી વાર તમે અહીંયા આવ્યા? હું આમ 6 વખત આવ્યો. મેં ટ્રીટમેન્ટ તમારે 3 વખત લીધી. બસ 3 વારમાં રેડી. માતાજી, તમે શું કહેશો? પ્રભુની કેમ હતું? એમને અત્યારે સારું છે. પહેલા તો ક્યાંક જઈને હોય તો મારું બોલવું પડે. પછી હું એક વખત મેં કરાવી, પછી મેં કીધું તમે કરાવી દો ટ્રીટમેન્ટ. 3 વખતથી એમની કરાવી દીધી. એમ તમે 6 વાર આવ્યા. તમને શું તકલીફ હતી? મને તો ગાડી પાછળની નસ દબાતી હતી. હવે કેમ છે? અત્યારે તો બહુ મસ્ત થઈ ગઈ. રેડી ને? હા, નીચે બેસીને પછી ઊભી થવું ને તો અત્યારે તકલીફ નથી. પહેલા તો ઊભું જ ના થવાય, આમ ટેકો દેવો પડે. પહેલા ઊભું નહોતું થતું. આ વખતે દિવાળીનું કામ કર્યું ને, ખબર દિવાળીનું કામ જાતે કર્યું, ઘરનું કામ પણ જાતે કરું છું અત્યારે. પણ પહેલા તો આળસ આવો. હવે રેડી. અત્યારે તો બહુ સરસ થઈ ગયું. સરસ. તો આ વિડીયો મેં યુટ્યુબમાં મૂકીશું. તમે શું કહેવા માંગશો? ચોક્કસ નહીં સાહેબ, હું તો કોઈ બધાએ એક વખત આવું જોયું તો કહીએ જ છીએ. અમે તો પહેલું જ કહીએ છીએ કે અમદાવાદથી ગમે ત્યાંથી આવું પડે, આવે એકવાર. અમદાવાદમાં ઘણા બધા છે, પણ અહીંયા સરસ છે. મારા કુટુંબમાં જ એક છોકરો અમે પહેલા 12 મહિના તો તમારો વિડીયો જ જોયો. હવે 12 મહિના પછી અમે પેલા શું કહેવાય ફોન કર્યો. પછી તો દર મહિને આવીએ છીએ. સરસ. બીજા મેડિકલી એલોપેથી દવાઓમાં એમાં રૂપિયા ના બગાડાય. પેલું કામ આ કરે. અહીંયા કોઈ તમને કોઈ જાતની દવા નહીં, કશું જ નહીં, કોઈ જાતનું નહીં. અને એક તો તમારો સ્વભાવ સરસ છે. મેન વસ્તુ એ જ અમને ભાવ. કારણ કે માણસના ડોક્ટર જેવું નહીં લાગતું તમારી જોડે. તમારા નેચરના હિસાબે 50% માણસનો આરામ થઈ જાય. બીજું કઈ નહીં. ભાઈ, આ બધી તમારી કૃપા છે. ભગવાનની કૃપા બસ. અને ભગવાન નિમિત્ત બનાવે છે, અમે સાજા કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. હા, તમારો આભાર. અમે 7 વખતમાં તો એટલું મસ્ત થઈ ગયું ને. રેડી. સરસ. રેડી પ્રભુ?